ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થવામાં થોડા જ સમયની રાહ છે ત્યારે આ પહેલાં જ ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ખાસ કરીને સાપુતારામાં વિવિધ વિસ્તારોમાં જ્યાં ભારે બફારો હતો ત્યાં અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। જોકે પંથકમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી, તો બીજી તરફ ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમા માહોલ પણ સર્જાયો હતો। આ તરફ વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાપી અને વલસાડ ખાતે વાતાવરણમાં પલટા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। સેલવાસના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। કિલવની, ઉમરકુઈ અને સીલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા કેરીના પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે।